ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવના સીધા સુપરવિઝન હેઠળ પોલીસે છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતી એક બનાવટી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. છત્રાલ ખાતે આવેલી હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રી નામના કારખાનામાંથી પોલીસે 1.67 કરોડની કિંમતનો શંકાસ્પદ પામ ઓઇલ અને જાનલેવા કેમિકલનો વિશાળ જથ્થો જપ્ત કરતા નકલી ખાદ્ય પદાર્થો બનાવતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દરોડા દરમિયાન ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. ફેક્ટરીમાં સામાન્ય પામ ઓઇલમાં RM એન્હાન્સર અને BT નેગેટિવ જેવા માનવ શરીર માટે અત્યંત હાનિકારક કેમિકલો ભેળવવામાં આવતા હતા. આ રાસાયણિક પ્રક્રિયા દ્વારા પામ ઓઇલને આબેહૂબ દેશી ઘી જેવી જ સુગંધ અને ટેક્સચર આપવામાં આવતું હતું. ત્યારબાદ વિવિધ વેપારીઓ અને ટ્રેડિંગ કંપનીઓ આ કેમિકલયુક્ત પ્રોડક્ટ ખરીદીને તેના પર પોતપોતાની જાણીતી બ્રાન્ડના લેબલ લગાવી અસલી દેશી ઘી તરીકે બજારમાં ઊંચા ભાવે વેચતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાંથી દર મહિને આશરે 30,000 લીટર જેટલી તૈયાર પ્રોડક્ટ વિવિધ ટ્રેડિંગ કંપનીઓને સપ્લાય કરવામાં આવતી હતી, જેનો ઉપયોગ બાદમાં ભેળસેળયુક્ત ઘી તરીકે થતો હતો. આ ગંભીર મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફેક્ટરીના મુખ્ય આરોપી જનકકુમાર ભાવસાર વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. તબીબી નિષ્ણાતોના મતે કેમિકલયુક્ત આ પ્રકારની ભેળસેળયુક્ત બનાવટોનું સતત સેવન કરવાથી માનવ શરીરમાં હૃદયરોગ, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું, હાઈ બ્લડ પ્રેશર તેમજ કેન્સર જેવી ગંભીર અને જાનલેવા બીમારીઓ થવાનો ભારે ખતરો રહેલો છે. હાલમાં ગાંધીનગર રેન્જ પોલીસ આ નકલી ઘીના કારોબારમાં સંકળાયેલી સમગ્ર સપ્લાય ચેઇન, માલ ખરીદનારા વેપારીઓ અને મદદગારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ બજારમાં પહોંચેલા જથ્થાને સીઝ કરવા તપાસ તેજ કરી છે. ગઈકાલે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છત્રાલ જીઆઈડીસી ખાતે યોગેશ્વર એસ્ટેટમાં જનક ભાવસર નામનું માણસ હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ચલાવતો હતો. આ ફેક્ટરી માટે પોલીસને જાણકારી મળેલ કે ત્યાં મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઇલ પણ બનાવવામાં આવે છે. આ ઇન્ફોર્મેશનની આધારે ત્યાં ગઈકાલે પોલીસ દ્વારા રેડ કરવામાં આવે અને સાથે સાથે FSLના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને પણ સાથે બોલાવવામાં આવે અને પંચો પણ રાખવામાં આવે અને તમામની હાજરીમાં ત્યાં પંચનામું કરવામાં આવેલ અને અલગ અલગ જે પણ કેમિકલ મળ્યા ત્યાં અને અલગ અલગ જે તૈયાર માલ મટીરિયલ પણ હતો આનું પણ સેમ્પલ લેવામાં આવેલ. આશ્ચર્યજનક વાત એવી છે કે ત્યાં જે તૈયાર માલ હતો, જે તૈયાર મટીરિયલ હતો, એ લગભગ 30,000 લીટર જેટલો એક તૈયાર મટીરિયલ હતો.